નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે શાળા અને શાળાના અભ્યાસ વિશે વાત કરવાની છે. ગત દિવસોમાં 2026 ગુજકેટનું પરિણામ જાહેર થયું. આ ગુજકેટનું પરિણામ જાહેર થતાં જ મહુવા શહેર ગૌરવ લઈ શકે તેવી બાબત બની છે. સમગ્ર ગુજરાતભરમાં 4 વિદ્યાર્થી પ્રથમ રહ્યા છે ગુજરાતભરમાં, જેમાંના 2 વિદ્યાર્થી મહુવાની નૂતન વિદ્યાપીઠના છે. આ 2 વિદ્યાર્થી છે કેવીએસ મકવાણા અને કેવલ બલદાણિયા, જેઓ બંને વિદ્યાર્થીઓએ 120માંથી 120 ગુણો મેળવી સમગ્ર ગુજરાતભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટલે આ વાત સમગ્ર મહુવા શહેર તો ગૌરવ લેશે, વિદ્યાર્થી પણ ગૌરવ લેશે, શાળા પરિવાર પણ ગૌરવ લેશે, પણ સમગ્ર ગુજરાત ગૌરવ લઈ શકે તેવી આ બાબત છે. ગત દિવસોમાં ગુજકેટનું પરિણામ જાહેર થયું. ગુજકેટ 2000ના પરિણામની વાત કરીએ તો ગુજરાતભરમાં પ્રથમ 4 વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. જેમાં ગૌરવની બાબત એ છે કે જે પ્રથમ 4 નંબરના વિદ્યાર્થીઓ છે તેમાં મહુવાના પણ 2 વિદ્યાર્થી છે, અને જે મહુવાના વિદ્યાર્થી છે તે મહુવાની નૂતન વિદ્યાપીઠના વિદ્યાર્થી છે. તો આ નૂતન વિદ્યાપીઠના જે 2 વિદ્યાર્થી છે જેઓએ ગુજકેટમાં 120માંથી 120 ગુણ મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે ગુજરાતભરમાં. તો ચાલો આ બંને વિદ્યાર્થી સાથે વાત કરીએ, તેમના પરિણામ વિશે વાત કરીએ અને તેમની મહેનત અને શાળા પરિવારની મહેનત વિશે આપણે વાત કરીએ. ગૌરવની વાત સાથે આનંદની અનુભૂતિ કરીએ કે મહુવા નૂતન વિદ્યાપીઠના 2 વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતભરમાં ગુજકેટમાં છવાઈ ગયા છે અને 2026ના પરિણામમાં પ્રથમ રહ્યા છે. તો એ વિદ્યાર્થી છે એ નૂતન વિદ્યાપીઠના છે. તો પહેલા તેનો પરિચય અને મેળવેલ ગુણની વાત કરીએ. તમે પરિચય જણાવો અમને. મારું નામ મકવાણા કેવીએસ હિંમતભાઈ છે અને હું નૂતન વિદ્યાપીઠમાં હોસ્ટેલમાં અભ્યાસ કરું છું. મેં ગુજકેટમાં 120માંથી 120 ગુણ મેળવ્યા છે. આપ જણાવો. મારું નામ બલદાણિયા કેવલ કિશોરભાઈ છે. હું ગામ ભાદરોડ, હું નૂતન વિદ્યાપીઠમાં હોસ્ટેલમાં 2 વર્ષ અભ્યાસ કર્યો અને મેં ગુજકેટમાં 120માંથી 120 ગુણ પ્રાપ્ત કર્યો. ગુજકેટમાં 120માંથી 120 મેળવ્યા છે જે કેવલભાઈ બલદાણિયા. તો તમારું આવું સારું પરિણામ છે તો શાળાના વાતાવરણનું પણ એમાં મહત્વ ખૂબ જ રહેલું છે. શાળામાં જે અપાતા અથવા તો જે તમે હોસ્ટેલમાં રહો છો ત્યાં ભોજન તમને આપતા હોય તો તે ભોજનનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. તો શાળા પરિવારના વાતાવરણને લઈને તમે શું કહેશો? શાળા પરિવારનું વાતાવરણ તો બહુ સારું છે, કારણ કે અમને આ બધી સુવિધાઓ ઘર જેવું વાતાવરણ અમને મળી રહે છે. કોઈ બીજી એવું નથી કે હોસ્ટેલ છે તો ભાઈ ખાવા પીવાને લીધે કોઈ પ્રશ્ન છે કે બીજા કોઈ રૂમમાં રહેવાનો પ્રશ્ન, એવો કોઈ પ્રશ્ન નહીં. ને ઘર જેવું જ વાતાવરણ આપણને મળે છે. મોટું કેમ્પસ છે, એમાં કોઈ પણ અમારે સવારે ચાલવું હોય તો ચાલી શકીએ છીએ, અને સ્કૂલ તરફથી પણ સવારે ચાલવા માટે પ્રેરણા દેવામાં આવે છે, જેના લીધે આપણું સારું આખો દિવસ સારામાં સારો છે એ માટે. અને ખાવા પીવાની બાબત હોય તો એમાં પણ કોઈ કેવું પડે એવું નથી, કારણ કે બધી જ વસ્તુ આ ઘર જેવી, અને આપણું અહીંયા પાસેનું જ આપણું આ મહુવા તાલુકાનું જ બધું ખોરાક આ છે તે છે બધું આપણું સૌરાષ્ટ્રનું લગતી વસ્તુ જ બધી આપણને મળે છે. એટલે કોઈ ખાવા પીવાની બાબતમાં પણ કહેવાની કોઈ જરૂર નથી એમ. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે સારું વાતાવરણ હોય અને સારું ભોજન મળે અને સારા માનો કે વિચાર અથવા તો સારું જે આપણે માહિતી મળી રહેતી હોય એટલે પરિણામ સારું જ આવવાનું છે. એટલે નૂતન વિદ્યાપીઠમાં તે ખાસ તો એવું કહી શકાય કે નૂતન વિદ્યાપીઠમાં વાતાવરણ સારું છે, સહકાર સારો મળે છે, સલાહ સાચી મળે છે અને ભોજન પણ સારું મળે છે. એટલે આ અભ્યાસ તમારામાં જે 120માંથી 120 ગુણ મેળવ્યા છે એમાં કંઈક એનું પણ થોડુંક અંશ કે હિસ્સો હોય છે. ઘણો હિસ્સો એમાં જોવા મળે છે વાતાવરણનો. કેવીએસભાઈ, તમે ગુજકેટમાં આવું સારું પરિણામ મેળવ્યું છે તો આગલા દિવસોમાં કારકિર્દીને લઈ તમે જાગૃત છો અને તમે આ જે નૂતન વિદ્યાપીઠ શાળા છે કેટલા વર્ષથી અભ્યાસ કરો છો અને આગલા દિવસોમાં જે 12 પછી તમે અત્યારે ગુજકેટની પરીક્ષા આપી છે તો આગલા દિવસોમાં શું બનવા માંગો છો આપ? હું ધોરણ 9થી નૂતન વિદ્યાપીઠમાં જ અભ્યાસ કરું છું અને મેં 10 બોર્ડ પણ નૂતન વિદ્યાપીઠમાં જ પાસ કરી છે. અને હું 11-12 સાયન્સ પણ નૂતન વિદ્યાપીઠમાં જ ભણ્યો છું. અને હું આગળ પણ નૂતન વિદ્યાપીઠમાં ડોક્ટર બનીને આગળ વધવા માંગુ છું. એટલે ટૂંકમાં તમે 12 સાયન્સ અત્યારે જે પૂર્ણ કર્યું છે, ગુજકેટની પરીક્ષા આપી છે તો નીટની પરીક્ષા તમે દેવા માંગો છો? જે હમણાં તો કેન્સર હતી પણ હવે આગળ શું ફરીવાર લેવા છે તો ગુજકેટની નીટની પરીક્ષા બાદ તમે ડોક્ટર બનવા માંગો છો. ઓકે, આવા સારું વાત છે. કેવલભાઈ, આ ગુજકેટનું તમારું આવું સારું પરિણામ છે, ગુજરાતમાં તમે પ્રથમ છો, 120માંથી 120 ગુણ મેળવ્યા છે. તો તમે નૂતન વિદ્યાપીઠમાં કેટલા વર્ષથી અભ્યાસ કરો છો?
12 સાયન્સ તમે પૂર્ણ કર્યું, ગુજકેટની પરીક્ષા તમે આપી દીધી, એમાં સારા ગુણ મેળવ્યા છે, તો આગલા દિવસોમાં શું કરવા માંગો છો અથવા તો કારકિર્દી વિશે તમે શું કહેવા માંગો છો? આમ તો ધોરણ 9 થી નૂતન વિદ્યાપીઠમાં જ અભ્યાસ કરું છું. 9-10 મેં અહીંયા જ પૂરું કર્યું અને 11-12 સાયન્સ પણ મેં અહીંયા જ પૂરું કરી રહ્યો છું. 9-10માં પણ સારા ટકાવારી મેળવીને હું પાસ થઈ ગયો છું. અને 11-12 સાયન્સ પણ અહીંયા જ પૂરું કર્યું. એના લીધે કે 4 વર્ષ નૂતન વિદ્યાપીઠમાં જ અભ્યાસ કરીને પૂર્ણ કરેલું છે. તો તમે આગલા દિવસોમાં શું કરવા માંગો છો આ સારા પરિણામને લીધે પછી કારકિર્દી માટે? હવે જે નીટ કેન્સલ છે ને, હવે જે નવી નીટ દેવાની છે 21 જૂને, તેથી હવે બસ નીટ દઈને MBBS નો ગોલ છે એમ કે ડોક્ટર બનવું. મમ્મી પપ્પાની આશા હતી કે ડોક્ટર છોકરો બને એ રીતે. તો હવે આગળના સમયમાં બસ આ ડોક્ટરનું જો નીટમાં ડોક્ટર બની અને પછી આગળની કોલેજમાં જવાનું એવું હોય છે. એટલે ટૂંકમાં તમે તમારો પરિવાર, શાળા પરિવાર અને તમારા માતા પિતાનું નામ રોશન કરશો ડોક્ટર બનીને. પણ તમે ડોક્ટર બનો ત્યારે તમારી શાળા જે છે નૂતન વિદ્યાપીઠ, તે અને મને તો ભૂલતા જ નહીં. હા, બરાબર ને? ના, એ તો ન જ ભૂલાય, કારણ કે જે 4 વર્ષ અને એટલા બધા અનુભવો આપણે લાગણીઓને જોડાયેલી છે, એ 4 વર્ષ પૂરા કે 4 કે વધારે વર્ષ, પણ એ લાગણીઓ ન ભૂલાય. મહુવાનું ગૌરવ સમાન, મહુવાનું તો ઠીક, પણ ગુજરાતનું ગૌરવ સમાન કહેવાય કે ગુજકેટમાં 120 માંથી 120 પરિણામ મેળવી અને તમે અવ્વલ રહ્યા છો. અને એ પણ તમે નૂતન વિદ્યાપીઠમાં જે અભ્યાસ કર્યો છે એટલે મહુવાનું ગૌરવ કહી શકાય. કેવીએસભાઈ મકવાણા અને કેવલભાઈ બલદાણિયા, તમે મારી સાથે જોડાણા, નૂતન વિદ્યાપીઠમાં અભ્યાસ કરો છો, તે ખૂબ જ સારી વાત છે. તમારો બંનેનો આભાર. ગત દિવસોમાં ગુજકેટ 2026 નું પરિણામ જાહેર થયું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાં 4 વિદ્યાર્થીઓએ 120 માંથી 120 ગુણ મેળવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ 4 વિદ્યાર્થીમાંથી 2 વિદ્યાર્થી મહુવાની નૂતન વિદ્યાપીઠના છે, જેમાં કેવીએસ મકવાણા અને કેવલ બલદાણીયાએ નૂતન વિદ્યાપીઠ મહુવામાં અભ્યાસ કરી ગુજકેટ 2026માં 120 માંથી 120 ગુણ મેળવી સમગ્ર ગુજરાતભરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળા પરિવાર, પોતાના પરિવાર અને મહુવા સહિત ભાવનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે. તો પ્રતિક લાડુ મોરે 120 માંથી 118.75 ગુણ મેળવ્યા છે. રવિરાજ કાતરિયાએ 120 માંથી 118.75 ગુણ મેળવ્યા છે. અનિરુદ્ધ કામળિયાએ 120 માંથી 118.75 ગુણ મેળવ્યા છે. સુવિધા વાળકીએ 120 માંથી 117.50 ગુણ મેળવ્યા છે. ભૌતિક સિસારાએ 120 માંથી 117.50 ગુણ મેળવ્યા છે. પાર્થ મકવાણાએ 120 માંથી 117.50 ગુણ મેળવ્યા છે. ચાંદની હળિયાએ 120 માંથી 117.50 ગુણ મેળવ્યા છે. અજય હળિયાએ 120 માંથી 117.50 ગુણ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તો અન્ય વિદ્યાર્થીના ગુણની વાત કરીએ તો 120 માંથી 115 માર્ક્સ 18 થી પણ વધારે વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. 120 માંથી 110 કરતા પણ વધારે માર્ક્સ 46 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. 120 માંથી 100 થી પણ વધુ માર્ક્સ 83 વિદ્યાર્થીઓએ મેળવેલ છે. આ ઝળહળતું પરિણામ બદલ શાળાના સ્થાપક શ્રી ડોક્ટર ધીરજભાઈ આહિર, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ બલદાણિયા, આચાર્ય શ્રી દિનેશભાઈ રાઠોડ સહિતનાઓએ તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.